હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું સાતમ સ્પેશિયલ મકાઈના લોટના વડા। તો વડા બનાવવાની સામગ્રી જોઈ લઈએ તો મેં લીધો છે અહીં 250 ગ્રામ મકાઈનો લોટ, 3 ચમચી ઘઉંનો લોટ, અડધી ચમચી અજમો અને 1 ચમચી તલ, 1 ચમચી લાલ મરચું લીધું છે, 1 ચમચી ધાણા જીરું લીધું છે, 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ લીધી છે, અડધી ચમચી હળદર લીધી છે અને સ્વાદ અનુસાર મીઠું લીધું છે। 3 ચમચી તેલ લીધું છે, 1 વાટકી દહીં લીધું છે અને અડધી વાટકી કતરેલો ગોળ લીધો છે અને ધાણા લીધા છે અને તળવા માટે તેલ લીધું છે। તો વડા બનાવવાની શરૂઆત કરીએ। સૌપ્રથમ 1 વાટકી દહીં લઈશું, એમાં આપણે અડધી વાટકી ગોળની જે કતરણ કરી છે એ નાખીશું। બંનેને સારી રીતે મિક્સ કરી દઈશું। ગોળ ને દહીંમાં સારી રીતે મિક્સ કરવાનો। આ મિશ્રણને આપણે સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે એક બાઉલ લઈશું, એમાં આપણે 250 ગ્રામ મકાઈનો લોટ લઈશું, 3 ચમચી ઘઉંનો લોટ લઈશું, એમાં આપણે અજમો અને તલ નાખીશું। ત્યારબાદ આપણે મસાલા 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી હળદર નાખીશું અને મોવણ માટે 3 ચમચી તેલ નાખીશું અને મિક્સ કરીશું। હવે આપણે જે દહીં અને ગોળનું મિશ્રણ તૈયાર કર્યું હતું તે લઈને લોટ બાંધવાનો છે। તો આ લોટ વધારે ઢીલો પણ નહીં અને વધારે ફીટ પણ નહીં, મીડિયમ લોટ બાંધવો। આપણે જે 1 વાટકી માપથી દહીં લીધું છે એટલું દહીં આ લોટમાં ખપી જાય છે અને આ રીતનો આપણે લોટ તૈયાર કરીશું। તો હવે પાણીવાળા હાથ કરીને વડાનો થોડો લોટ લઈને ગોળ ટિક્કી બનાવી લઈશું। આવી ટિક્કી બનાવી લઈશું। આપણે આટલા લોટની ટિક્કી બનાવીએ એટલી વાર આપણે ગેસ ચાલુ કરી દઈએ જેથી આપણું તેલ ગરમ થઈ જાય। આ રીતે બધી ટિક્કી તૈયાર કરી લીધી છે। હવે આપણે આને તળી લઈશું। તો આપણું તેલ પણ ગરમ છે, હવે આપણે ટિક્કી તળવાની શરૂઆત કરશું। ગેસની ફ્લેમ ધીમી રાખવાની અને ધીમી આંચે આપણે વડાને ચડવા દઈશું। આ વડાને ચડતા આશરે 5 થી 7 મિનિટ જેવું થશે। તો મિત્રો 3 મિનિટ થઈ છે, હવે વડાને આપણે આ રીતે પલટી દઈશું। જો મિત્રો આપણા વડા તળાઈ ગયા છે, હવે આપણે એને કાઢી લઈશું। આ વડાને મેં ચા સાથે સર્વ કર્યા છે। તો મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગી? તમે પણ છઠના દિવસે મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો। તો મિત્રો ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે। બાય બાય।